વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ કુલ 7,609.63 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં રોડ, રસ્તા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ તથા બ્રિજ સહિતના અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટ આગામી ચૂંટણીને અનુલક્ષીને કોઈ કર બોજ વગરનું રજૂ કરવામાં આવ્યું છે। સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન ખાતરી આપી છે કે તળાવ ફરતા વોકિંગ માટે જનતા પાસેથી કોઈ ચાર્જ નહીં લેવામાં આવે। ઐતિહાસિક બજેટ માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે। વડોદરાનું જે બજેટ રજૂ કર્યું છે મને એવું લાગે છે કે ખૂબ વિકાસલક્ષી બજેટ છે। તમામ લોકોને સ્પર્શતું બજેટ છે। તમામ સ્ટેક હોલ્ડરો માટે, પછી યુવાનો હોય, મહિલાઓ હોય, ગરીબો હોય, શેરી ફેરિયા હોય, સિનિયર સિટીઝન હોય, તમામને કંઈક ને કંઈક બજેટમાં અમે ફાળવણી કરી છે।